નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થયા સંપન્ન। માધવરાય મંદિરેથી ઢોલ શરણાઈના તાલે ઠાકોરજીની જાનમાં અનેરો ઉત્સાહ। પોરબંદરના માધવપુરમાં યોજાયેલા લોકમેળામાં તંત્રની અણાવડત। પોરબંદરથી માધવપુર જતા રસ્તે તંત્ર ટ્રાફિક જામથી લોકોમાં રોષ। રણવાવના ખંડણીખોરને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો। વિનોદ પરમાર સામે ટૂંકા ગાળામાં જ ખંડણીના 2 ગુના નોંધાતા ચકચાર। પોરબંદરના ગોસાઘેડ ગામે ધોળા દિવસે બની લૂંટની ઘટના। 2 શખ્સોએ સોનાના વેઢલાની લૂંટ કરતા સમગ્ર પંથક મારે રાટી। ગઈકાલે માધવપુર માધવમય બની ગયો હતો। આ રૂડો અવસર હતો ભગવાનના લગ્નનો। ચૈત્ર સુદ બારસના દિવસે મધુવનના જંગલમાં ભક્તોનો જમાવડો જોવા મળતો હતો, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ રામનવમીથી થયો હતો। ચૈત્ર સુદ બારસના દિવસે ભગવાનના લગ્ન થયા હતા, જેમાં સવારના સમયે પરંપરા મુજબ કડછના ગ્રામજનો વાજતે ગાજતે ઢોલ નગાડા સાથે રૂક્ષ્મણીજીનું ભવ્ય મામેરું લઈ અને માધવરાયજી મંદિરે પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા પણ મામેરામાં જોડાયા હતા। આઈની ભાઈ પરંપરા એવી છે કે રામનવમીના દિવસે માધવરાયનો મેળો ચાલુ થાય છે અહીંથી અને ચૈત્રી બારસ દિવસે પૂરો થાય છે। એટલે આજરોજ અમે લોકો સમસ્ત કળશ ગામ તરફથી મામેરું લઈને આવેલા છે અને આજે જે અમે મામેરું લઈને આવ્યા છે બધું મામેરું કરી અને બધા પાછા જાશું અહીંથી અને આજે એમ કહે છે કે ભાઈ કળશનો મેળો અમે લોકો મામેરું લઈને આવે પછી મેળો ભર થાય છે। આવી પરંપરા છે, પારંપરિક જે બધા આવેલો છે પરંપરા બધી। અને આજે અમે લોકો મામેરું કરવા આવ્યા છે। અમે રાજી ખુશી બધા મામેરું પતાવ્યું છે અને આજનું બધું કાર્ય સંપન્ન થશે। કેટલાક લોકો મામેરામાં જોડાય છે, કઈ રીતની અમારું આખું ગામ, આખું અમારું કળશ ગામ છે એ મામેરામાં જોડાય છે ભાઈ। સમસ્ત આખું ગામ આવે છે અને અહીં રાજીપુર વાત કે હામિયા કરતા કળશ અહીં સુધી આવીએ છીએ બધા માધવરાયના ચરણોમાં, બરાબર। ત્યાંથી માતાજીની જે ધજા આવે છે લઈને આવીએ છીએ બધા અને અહીંયા બધી માધવરાયના મંદિરે બધું કાર્ય સંપન્ન થાય છે। ભવિષ્યમાં પણ આ પરંપરા છે તે જાળવી રાખશે। આ તો ભાઈ વર્ષોથી ચાલી આવે છે બધી પરંપરા અને આજે છેલ્લા 12 વર્ષથી તો હું જ આવું છું મામેરું કરવા માટે અને મારા પહેલાં પણ બધા કરતા હતા અને હજી બધા આવનારા વર્ષોમાં બધા કરતા આવશે। અમારું ગામ જ કરે છે, કળશ ગામ કરે છે। ત્યારબાદ સાંજના 4 કલાકે માધવરાય નિજ મંદિર ખાતેથી ઠાકોરજીની જાન નીકળી હતી। ઠાકોરજી મંદિરની બહાર નીકળ્યા ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। માધવપુરનો પવિત્ર મેળો દર વર્ષે યોજાય છે, એમ આ વર્ષે પણ રામનવમીથી લઈ અને 5 દિવસ માટે માધવપુર ખાતે આ પવિત્ર મેળાનું આયોજન થાય છે। આપણે સૌ જાણીએ છીએ કે માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણએ માતા રૂક્ષ્મણી સાથે વિવાહ રચેલા આ પરંપરાગત મેળામાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અને ભાવપૂર્વક ભાગ લે છે। ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ પરંપરાગત રીતે દર વર્ષની જેમ જ્યારે ભગવાનનું ફુલેકું નીકળે છે ત્યારે એક સન્માનના ભાગરૂપે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને એ આ વર્ષે પણ અમે એનું પણ આયોજન કરેલું છે અને ભગવાનના ફુલેકાની જ્યારે વરણાગી નીકળશે ત્યારે પોલીસ વિભાગ દ્વારા મંદિર ખાતે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવનાર છે। ત્યારબાદ ઠાકોરજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। માધવરાય મંદિરેથી ઢોલ શરણાઈ સાથેની ઠાકોરજીની જાન માધવપુરમાં શેરીઓમાંથી પસાર થતા દાંડિયા રાસની રમઝટ બોલી હતી અને જય માધવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। માધવપુરમાં ઝાપા ખાતે જાન પહોંચ્યા બાદ પરંપરા મુજબ ભગવાનનો રથ દોડાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ઠાકોરજીની જાન ચોરી માયરા ખાતે પહોંચી હતી, જ્યાં ઠાકોરજીનું સામૈયું કરવામાં આવ્યું હતું।
ત્યારબાદ વિધિવત રીતે ભગવાનના લગ્ન શરૂ કરવામાં આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી માધવ. હું વૈષ્ણવ પરિવારની સેવક પરિવારની દીકરી છું. હાલ બોમ્બેથી આવેલી છું અને અત્યારે વરરાજાની માં થઈને આવેલી છું અને હું વરરાજાના પોકણા કાલે હું રહેવાની છું અને અહીંયાનું જે આ અલૌકિક અદ્ભુત ઠાકોરજીના વિવાહનો ઉત્સવ છે એમાં બધા જ લોકો ઓતપ્રોત થઈને આપણે તો કરીએ છીએ પણ બીજા બધા બી બહારના આટલા બધા આવીને આટલું બધું ડેવલપ થયું. ગુજરાત ગવર્મેન્ટે બી સારું એવું ડેવલપ કર્યું છે. તો આ તો અલૌકિક છે અને બહુ આનંદ આવે છે અને આની અલૌકિક જ આનંદ છે. બીજું તમારે કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. ભગવાનના માં બનવાનો કેટલો હરખ છે તમને? સગી માનો હરખ કરતા વિશેષ હરખ છે. કેટલા માં બન્યા છો તમે આજે? કેટલા માં બન્યા છો? આજે ગોપાલલાલજીના માં બની છું, ઠાકોરજીની માં બની છું, 14 ભુવનના નાથની માં બની છું. ઉર્વી જોશી, બોમ્બે. ત્યારબાદ રૂક્ષ્મણી મંદિર ખાતેથી રૂક્ષ્મણીજીને પાલખીમાં બિરાજમાન કરી અને લગ્ન મંડપ ખાતે લાવવામાં આવ્યા હતા. કન્યા પક્ષે મધુસૂદન શાહનો પરિવાર સહભાગી બન્યો હતો અને આ પરિવારે કન્યાદાન આપ્યું હતું. ભૂદેવોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ સંપન્ન થયા હતા. ત્યારે મધુવન જંગલ ભગવાનના રૂડા લગ્ન ગીતોથી ગુંજી ઉઠ્યું હતું અને કંસાર પણ પીરસાયો હતો. ભગવાનના લગ્ન શરૂ થતાં માધવપુર ઉપરાંત આસપાસના વિસ્તારોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભગવાનના લગ્નનો ઉત્સાહ લોકોમાં સમાતો ન હતો. લગ્નમાં ઉપસ્થિત રહી અને શ્રદ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. મારું નામ મનીષા ઠાકર છે. હું માધવપુરની જ દીકરી છું અને મુંબઈ સાસરે છું. અહીંયા અમે ખાસ ભગવાનના લગ્ન માટે જ આવ્યા છીએ અને આપણા દીકરાના લગ્ન હોય તો આનંદ હોય જ, પણ ઠાકોરજી આ 14 ભુવનના નાથના લગ્નમાં તો અનેરો જ આનંદ હોય અને કોઈ પણના આમંત્રણ વગર આટલા લોકો અહીં મેદનીમાં આવી જાય લાખોની સંખ્યામાં આમંત્રણ વગર, એ જ એક મોટું છે. એટલે ભગવાનના લગ્ન તો એકદમ ધામધૂમથી બધા ઉજવે છે. આખું ગામ, આજુબાજુના ગામ અને ક્યાંથી લોકો આવે છે. એટલે ભગવાનના લગ્નનો આનંદ અને અમે જાનૈયા છીએ તો અમને તો અતિશય આનંદ છે ભગવાનના મેરેજમાં. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન માધવરાયે રાતવાસો મધુવનના જંગલમાં કર્યો હતો. તેરસના દિવસે ભગવાન યુગલ સ્વરૂપમાં માધવપુર ખાતે પહોંચ્યા હતા. ત્યાં માધવપુર વાસીઓએ જાનનું સ્વાગત કર્યું હતું. લોકોએ રાસ ગરબા અને અબીલ ગુલાલની છોડો ઉડાડી ખુશી વ્યક્ત કરી તો માધવપુર વાસીઓએ લાપસીના આંધણ મૂક્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુરમાં યોજાયેલા ભવ્યાતિ ભવ્ય લોકમેળામાં 2 રાજ્યોના રાજ્યપાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેના બંદોબસ્તને કારણે પોલીસે વાહનો અટકાવતા માધવપુર અને પાતા વચ્ચે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. માધવપુરના મેળામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક તથા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ગઈકાલે રાત્રે આ મહાનુભાવોના કોન્વે અને બંદોબસ્તના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ટ્રાફિક જામને લીધે હજારો લોકો ફસાઈ ગયા હતા. માધવપુરથી પાતા વચ્ચે કલાકો સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો અને મેળાની મજા ટ્રાફિક જામની સજામાં પરિવર્તિત થઈ ગઈ હતી. તંત્રની અણાવડત અને આડેધડ ગોઠવાયેલા બંદોબસ્તને લીધે તથા અનેક જગ્યાએ રસ્તા બંધ કરી દેવાયા હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને વીઆઈપીઓના બંદોબસ્તનો ભોગ સામાન્ય નાગરિકો બન્યા હતા, જેથી તેઓ આક્રોશ વ્યક્ત કરતા નજરે ચડ્યા હતા. 2-2.5 કલાકથી ભાઈ રોડ પર ઊભા છીએ. અમારે જવું છે વેરાવળ, બરાબર, પણ હવે આ કોન્વે નીકળી ગયો છે કે નથી આવ્યો કે આવ્યો કઈ ખબર નથી પડતી. આમની કોઈ ટ્રાફિક ચાલુ છે, આમની કોઈ ટ્રાફિક ચાલુ નથી પડતા. બરાબર, કલેક્ટર દાવા કર્યા હતા કે માધવપુરના મેળા સિવાયના જે ગામો હોય એને અલગ ડાયવર્ઝન આપે. એવું કાંઈ નથી મારા ભાઈ, કોઈ જાતનું કાંઈ નથી. એ રામે રામ હે. આમાં જો અમે લગભગ આ ખટારા જોઈએ ને, આમાં ક્યાં મેળામાં જાય છે, જો જ ખટારા. જાણકારોનું માનવું છે કે પોરબંદરથી માધવપુર મેળામાં ન જતા હોય અને સોમનાથ, વેરાવળ, દીવ તથા ચોરવાડ તરફ જતા હોય તેવા વાહનો માટે તંત્ર દ્વારા આ વખતે બાયપાસ બનાવવાનું આયોજન કરાયું હતું, જેથી મેળા મેદાન નજીક મુખ્ય માર્ગ પર થતો ટ્રાફિક જામ અટકાવી શકાય. પરંતુ તે બાયપાસ પણ બનાવાયો ન હતો. આથી બધા વાહનોએ મુખ્ય માર્ગ પરથી પસાર થવું પડતું હતું, જેના કારણે અનેક એસટી બસ, ટ્રકો પણ મેળાના ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાયા હતા. આથી જો તંત્ર દ્વારા બાયપાસ બનાવવામાં આવ્યો હોત તો પણ ટ્રાફિક જામની સમસ્યા મહદ અંશે નિવારી શકાય હોત.
તેમ સ્થાનિકો પણ જણાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુરથી રૂક્ષ્મણી વિવાહ બાદ દ્વારકા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અહીંના સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજી દ્વારકા જતા રસ્તામાં પોરબંદરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માતાના લગ્ન બાદ માધવપુરથી દ્વારકા સાંસ્કૃતિક કાર્યક્રમોની યાત્રા જાન સ્વરૂપે દ્વારકા પહોંચે છે. માધવપુરથી દ્વારકા યાત્રા અંતર્ગત પોરબંદર ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. માધવપુર અને દ્વારકા ભાવાત્મક રીતે જોડાયેલા છે. માધવપુર ઘેડના મેળાને દ્વારકા સુધી વિસ્તારી અને દ્વારકામાં શ્રી રૂક્ષ્મણી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે. માધવપુર ખાતે 4 દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ 5મા દિવસે દ્વારકા ખાતે કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ કાર્યક્રમના ભાગરૂપે તારીખ 10ના રોજ વહેલી સવારે માધવપુરથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી રૂપે નીકળેલા કલાકારોનું પ્રતિકાત્મક જાન રૂપે પોરબંદર પટેલ સમાજ ખાતે શહેરીજનોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. જેમાં વેશભૂષામાં સજ્જ ભગવાન શ્રી કૃષ્ણ, માતા રૂક્ષ્મણીજી તેમજ કલાકારોને શહેરીજનોએ પરંપરાગત રીતે આવકાર્યા હતા. પોરબંદર ખાતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓ તથા મહાનગરપાલિકાના કમિશનર H.J. પ્રજાપતિ સહિત મહાનુભાવો તથા શહેરીજનોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે જાનનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. આ ઉત્સવની ઉજવણી પ્રસંગે યુવાનોએ મણિયારો રાસ તેમજ બહેનોએ રાસ ગરબા રજૂ કરી મહેમાનોને આવકાર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાતિયા ગામ નજીક એક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કોલીખડા ગામે રહેતા પિયુષ કિશોરભાઈ સાદિયા અને દિનેશ માલદેભાઈ સાદિયા બંને બાઇક લઈ અને માધવપુર મેળામાં ગયા હતા અને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રાતિયા ગામ નજીક ખરાબ રસ્તાને લઈ અને બાઇક સ્લીપ થયું હતું. અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વરવાડા નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાઇકમાં સવાર દંપતીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માંગરોળ પંથકના ઈશરા ગામે રહેતા મુરુભાઈ હમીરભાઈ રાવલિયા અને મધુબેન મુરુભાઈ રાવલિયા નામના દંપતી બાઇક લઈ અને ઘુમલી ગામ તરફ જતા હતા. ત્યારે વરવાડા ગામથી રાણાવાવ શહેર વચ્ચેના રોડ ઉપર પાછળથી એક બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આ દંપતીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ આદિત્યાણા રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક બાળકી અને એક આધેડને ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાણાવાવ નજીકના આદિતપર ગામે રહેતા ધીરુભાઈ નગાભાઈ પીપરોતર અને મોનિકા ધીરુભાઈ પીપરોતર નામના બંને પિતા પુત્રી બાઇકમાં સવાર થઈ અને રાણાવાવ શહેરથી આદિત્યાણા ગામ તરફ જતા હતા. ત્યારે એક આધેડના બાઇકને અન્ય એક બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર પિતા પુત્રીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાતના રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રીનું એરપોર્ટ ખાતે ભાજપના આગેવાનોએ સ્વાગત કર્યું હતું, જેમાં ધારાસભ્ય સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. માધવપુરના મેળામાં હાજરી આપવા જઈ રહેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનું પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ત્યારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોટા, ખીમજીભાઈ મોતીવરસ અને શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદીએ તેમનું સ્વાગત કરી આવકાર આપ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા ભાજપનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના 2047ના વિઝન ઉપર થઈ મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લા ભાજપ સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન બિરલા હોલ ખાતે કરવામાં આવેલ હતું, જે સંમેલનમાં કેશોદના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જિલ્લા ભાજપના આગેવાનો, મંડળ પ્રમુખ સહિતના હોદ્દેદારો, કાર્યકરો તથા 735થી વધુ સક્રિય સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં યોજનાર કાર્યક્રમો અને કામગીરીની રણનીતિ નક્કી કરવામાં આવી હતી, તેમજ પાર્ટી 2047ના વિઝનને નજર સમક્ષ રાખી અને કઈ રીતે આગળ વધી રહી છે તે અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને ઉપસ્થિત સક્રિય સભ્યોને આગામી કાર્યક્રમો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસને લગતી શોર્ટ ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. આ તકે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઉડેદ્રા, પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપના મહામંત્રી અશોકભાઈ મોટા, ખીમજીભાઈ મોતીવરસ અને શહેર પ્રમુખ સાગર મોદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ દાણીએ કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અંબારામા ગામે પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન અને આચાર્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાજેતરમાં લેવાયેલી પરીક્ષા અને આવેલા પરિણામના આધારે મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને કઈ કઈ યોજનાનો લાભ મળે તે અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપલેટામાં શ્રી બ્રહ્મચારી બાપુની જગ્યામાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મલીન સંત શિરોમણી શ્રી બ્રહ્મચારી બાપુની જગ્યામાં સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે. દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. ઉપલેટાની અંદર બ્રહ્મચારી બાપુની જગ્યા આવેલી છે, એમાં બ્રહ્મચારી બાપુ રામ ધૂન મંડળ ટ્રસ્ટ દ્વારા એક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું હતું. આ ભાગવત સપ્તાહ 30 તારીખે શરૂ થતી હતી અને 5 તારીખે એને પૂર્ણાવતી એટલે કથા વિરામ હતો. આ 3 દિવસની અંદર કૃષ્ણલીલા હતી, લોકડાયરો હતો અને રૂક્ષ્મણીના વિવાહ ભવ્ય રંગેચંગે કરવામાં આવ્યા હતા. આ 3 કાર્યક્રમો એકદમ ભવ્ય અને આખા ગામ એમાં બહુ રસ લઈ અને અંદર ઉમંગ હતો. ઉમંગને હિસાબે લોકો ઉમટી પડ્યા હતા. એટલે આ જે ભાગવત સપ્તાહનું આયોજન હતું, ત્યાર પછી 3 દિવસનો હવન હતો, 6, 7 અને 8. આ 3 દિવસ હવનની અંદર બ્રહ્મચારી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો. એ હવન પૂરો થયે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને હવનને જે પૂર્ણાવતી હતી ત્યાર દિવસે સત્યનારાયણ ભગવાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ખરેખર આ જે 10 દિવસનો જે કાર્યક્રમ હતો, ખરેખર એમ કે લોકોમાં એવડો મોટો ઉત્સાહ હતો અને જે કંઈ એની શોભાયાત્રા નીકળી હતી ને, એ શોભાયાત્રાની અંદર 10થી 15,000 માણસો એમ કે 1-2 કિલોમીટર સુધી લાંબી શોભાયાત્રા હતી અને લોકો અને બહેનો અને રંગે ચંગે બહુ ભવ્ય આયોજન થયું અને માણસોને એક ઉલ્લાસ એમ નીકળી પડ્યું. માણસો માલધારી ભાઈઓ હતા, એ પોતાના ડ્રેસમાં હતા, આહિરભાઈઓ હતા, પોતાના ઓરિજિનલ ડ્રેસની અંદર આવ્યા હતા. એટલે ખરેખર લોકોને મજા આવી, આનંદ આવ્યો અને આ કાર્યક્રમ એક ન ભૂતો ન ભવિષ્ય એવો કાર્યક્રમ થયો અને આજે એની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો. આજે કાર્યક્રમ કથા ઓલા સત્યનારાયણ ભગવાનની કથા છે આ પૂરો કરવામાં આવેલો છે અને લોકોને ખરેખર રામધૂન ટ્રસ્ટ મંડળનો ધન્યવાદ આપું છું કે દરરોજ 10,000 માણસો જેવું માણસો જમતા હતા. આશરે 60,000 થી 70,000 માણસો 8 દિવસની અંદર જમ્યા અને એનો પ્રસાદ લીધો. ખરેખર લોકોને ખરેખર ઉમંગ અને ઉત્સાહને ખરેખર હું ધન્યવાદ આપું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે આવી જે જગ્યાની અંદર જે લોકો કામ કરે છે, જે સેવા આપે છે, એને ધન્યવાદ છે. ઉપલેટામાં બ્રહ્મચારી બાપુની નૂતન મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. તેમાં 7 દિવસ સપ્તાહનું આયોજન હતું. સપ્તાહમાં નંદભયો, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ એ બધું સરસ રીતે ઉજવ્યું હતું. તેમાં કાનગોપી પણ બોલાવેલા હતા. બધું સરસ રીતે આયોજન કર્યું અને પછી સપ્તાહ પછી 3 દિવસ મૂર્તિ પ્રતિષ્ઠાનો યજ્ઞ ચાલ્યો હતો અને 10 દિવસ બપોરે અને રાત્રે પ્રસાદીનું આયોજન કરેલું હતું અને બહોળી સંખ્યામાં ઘણા બધા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો છે અને બ્રહ્મચારી બાપુની મૂર્તિને ઉકાભાઈ બારૈયાના ઘરેથી
નગર યાત્રા કરાવી. આખા ઉપલેટામાં રાજમાર્ગથી લઈને બ્રહ્મચારી બાપુની જગ્યા સુધી બધાએ સરસ રંગોળીઓ કરી, સાઠિયાઓ પૂર્યા, સાચા મોતીના સાઠિયા, ચોખાના સાઠિયા પૂરેલા હતા બધા, અને બહુ સરસ મસ્ત રંગોળી બનાવીને નગર યાત્રા સરસ રીતે કરી હતી. નગર યાત્રામાં 10 થી 12,000 માણસો જોડાયેલા હતા, અને તે દિવસે તો બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદ લેવા આવ્યા હતા, અને ઉપલેટાના માણસોએ પણ બહુ સરસ રીતે અને પ્રેમથી સહયોગ આપેલો હતો. માધવપુરના મેળા દરમિયાન અનેક મહાનુભાવો આવ્યા હતા. ખાસ કરીને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાંથી પણ રાજ્યપાલે મેળાની મુલાકાત લીધી હતી. ત્યારે બોમ્બ સ્ક્વોડ પણ સતર્ક બની ગઈ હતી અને હોસ્પિટલના VIP રૂમનું પણ ચેકિંગ હાથ ધરાયું હતું. માધવપુરના મેળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આગમન થયું હતું. ત્યારે પોરબંદર પોલીસની સાથે બોમ્બ સ્ક્વોડ પણ સતર્ક બની ગઈ હતી અને પોરબંદરની સરકારી હોસ્પિટલના VIP રૂમ સહિતના સ્થળ પર ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં BDDS શાખાના PSI MK પાંડાવદ્રા, ASI પોપટભાઈ અરશીભાઈ, અર્જનભાઈ નથુભાઈ, જીતેશભાઈ નીલકંઠભાઈ અને નિલેશભાઈ ચનાભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં વાત કરશું. સૌપ્રથમ તો રાણા વાવના એક ખંડણીખોરની, જેની સામે ટૂંકા ગાળામાં જ ખંડણીની 2 જેટલી ફરિયાદ નોંધાઈ છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ શખ્સને બીજી ફરિયાદના આધારે ઝડપી લીધો છે. રાણા વાવનો RTI એક્ટિવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે થોડા દિવસો પહેલા જ પોરબંદરના લાતી બજારમાં રહેતા એક વેપારીએ બાંધકામ અંગે ખંડણી માંગ્યાનો ગુનો નોંધાયો હતો. એ ગુનો નોંધાયા બાદ પણ વિનોદ પરમારે પોતાની બાંધકામ અટકાવવાના નામે ખંડણી માંગવાની અને પૈસા પડાવવાની વૃત્તિ ચાલુ રાખી હોય તેમ બીજો ગુનો નોંધાયો છે, જેમાં રાણા વાવમાં કન્યાશાળા પાસે રહેતા અને ભંગારનો ડેલો ઉપરાંત કન્સ્ટ્રક્શનનું કામ કરતા ટપ્પુભાઈ બાબુભાઈ કમાણી નામના 65 વર્ષના વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ વિનોદ હેમરાજ પરમાર નામના શખ્સે એક મિલકતના બાંધકામ મામલે ટપ્પુભાઈ પાસેથી ₹5 લાખની ખંડણી માંગી હતી અને બાંધકામ બાબતે વિનોદ નામનો શખ્સ હેરાન પરેશાન કરશે તેવા ડરથી ટપ્પુભાઈએ ₹3.5 લાખ આપી પણ દીધા હતા. ત્યારબાદ આ શખ્સે નગરપાલિકામાંથી બાંધકામ અંગે કરેલ અરજી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ આ શખ્સની સામે ખંડણીનો વધુ એક ગુનો નોંધાયો હતો. ત્યારે પોલીસે તેની શોધખોળ કરી હતી, જેમાં ખાસ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI કાંબરિયા સહિતની ટીમે આ શખ્સને ઝડપી લઈ અને રાણાવાવ પોલીસને હવાલે કરી દીધો છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર પંથકના ગોસાઘેડ ગામે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાના સોનાના 2 વેઢલાની લૂંટ કરી 2 શખ્સો નાસી છૂટ્યા હતા. ગોસા ગામે વિશાણા ફળિયામાં રહેતા મુરુભાઈ નાગાભાઈ ઓડેદરાની પત્ની સંતોકબેન તેમના પટ્ટી નામના ખેતરે પશુ માટે ચારો લેવા ગયા હતા. ત્યારે તેમની આસપાસ કોઈ માણસો ન હોવાથી મોકો શોધી અને પાછળથી 2 અજાણ્યા શખ્સો મોટરસાયકલ લઈ અને પહોંચી ગયા હતા. જ્યાં એક શખ્સ મોટરસાયકલ ચાલુ રાખી અને ઊભો હતો, ત્યારે બીજો શખ્સ સંતોકબેનની નજીક આવી પહોંચ્યો હતો અને તેમણે કાનમાં પહેરેલા સોનાના 2 વેઢલા છૂટવી લીધા હતા અને બાદમાં બંને શખ્સો નાસી છૂટ્યા હતા. જે ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધાઈ અને આ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી દીધા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં બાઇક સ્લીપ થતા એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવારમાં ખસેડાયા હતા. ત્યારે ધોરાજીના જુનાગઢ રોડ પર આ ઘટના બની હતી. પોરબંદરના ઓડદર ગામે સગીરા પર જાતીય હુમલો કરવાની એક ઘટના 3 વર્ષ પૂર્વે બની હતી. ત્યારે આ હુમલો કરનાર શખ્સને કોર્ટે 3 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. પોરબંદરના ઓડદર ગામે રામાપીરના મંદિર પાસે રહેતો હિતેશ ઉર્ફે હિતુ દેવસિંહ ચાચા સામે આ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ગત તારીખ 17/9/2022ના રોજ એક સગીરા તેમના ઘર પાસે ડેલીએ એકલી ઊભી હતી, ત્યારે તેને બાથમાં લઈ હિતેશ ઉર્ફે હિતુ નામના આ શખ્સે જાતીય હુમલો કર્યો હતો, જે અંગે સગીરાના વાલી દ્વારા
હાર્બર મરીન પોલીસ મથકમાં પોક્સો એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફ પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 16 દસ્તાવેજી પુરાવાઓ તથા 16 શોહેદો તપાસવામાં આવ્યા હતા અને સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી. જે અનુસંધાને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કે પઠાણ દ્વારા હિતેશને તકસીરવાર ઠરાવી 3 વર્ષની સખત કેદની સજા તથા ₹14,000નો દંડ ફરમાવતો હુકમ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બિરલા ફેક્ટરી સામેના રોડ પરથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. જેમાં પોલીસે છાયા નવાપરામાં રહેતા મુરુ ધનાલાલકા નામના શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થયા સંપન્ન. માધવરાય મંદિરેથી ઢોલ શરણાઈના તાલે ઠાકોરજીની જાનમાં અનેરો ઉત્સાહ. પોરબંદરના માધવપુરમાં યોજાયેલા લોકમેળામાં તંત્રની અણાવડત. પોરબંદરથી માધવપુર જતા રસ્તે તંત્ર ટ્રાફિક જામથી લોકોમાં રોષ. રણવાવના ખંડણીખોરને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો. વિનોદ પરમાર સામે ટૂંકા ગાળામાં જ ખંડણીના 2 ગુના નોંધાતા ચકચાર. પોરબંદરના ગોસાઘેડ ગામે ધોળા દિવસે બની લૂંટની ઘટના. 2 શખ્સોએ સોનાના વેઢલાની લૂંટ કરતા સમગ્ર પંથક મારેરાટી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.